તારીખ 31મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। એક પેડ માં કે નામ દેશવ્યાપી મહાઅભિયાનને શહેરી વિસ્તાર સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ અંતર્ગત તારીખ 31મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડનું વૃક્ષ વાવીને કરવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ મહાઅભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે। પર્યાવરણ બચાવવાના વડાપ્રધાનના ઉમદા અભિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્યની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી લઈ જવા માટે સમગ્ર રાજ્યમાં તારીખ 31મી ઓગસ્ટ સુધી અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કોબા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો। અર્બન ફોરેસ્ટ અભિયાન અંતર્ગત રાજ્યના શહેરોમાં વનવૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે શહેરી અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકાઓ અને તમામ 165 યુએલબીમાં એક પેડ માં કે નામ અંતર્ગત અર્બન ફોરેસ્ટ અભિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે।
પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.